હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપનો હોસ્ટ આનંદ સિંધાઉ અને આજે આપણે આવી ગયા છીએ ભારત મેટ્રેસીસ વર્ક્સ પર, જ્યાં તમને દરેક જાતનું કોટન, જેને આપણે રૂ કહીએ છીએ, કાપડ એ વાજબી ભાવથી અહીંથી મળી રહેશે. અહીંયા રિંગવાળા બોર્ડરના જે ગાટલા છે, તકિયા છે, ઓશિકા છે, ગાદી છે, રજાઈ વગેરે તમને તમામ પ્રકારનું કોટન રિલેટેડ જે કંઈ બી વસ્તુઓ છે એનું સોલ્યુશન તમને ભારત મેટ્રેસીસ વર્ક્સમાં મળી રહેશે. બાજુમાં તમે રઘુવંશી ખમણ જોઈ રહ્યા છો, જેનો આપણે ફર્સ્ટ વિડીયો બનાવેલો હતો આપણી ચેનલ સ્ટ્રોબેરી હાઉસમાં, અને એની તદ્દન બાજુમાં આવેલું છે ભારત મેટ્રેસીસ વર્ક્સ. તો ચાલો આપણે ભારત મેટ્રેસીસ વર્ક્સના જે 3 ભાઈઓ છે, સમીરભાઈ, સરફરાઝભાઈ અને ઇરફાનભાઈ સાથે બી આપણે વાતચીત કરીએ. અને જે લોકો ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવી રહ્યા છે સ્ટ્રોબેરી હાઉસ પર, તો આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં આ વિડીયો ડેફિનેટલી શેર કરજો. આ વિડીયો આપણે ખાસ આપણા જે લેડીઝ દર્શક મિત્રો છે એના માટે આપણે બનાવી રહ્યા છે. વાદરા જેવા ગાદલા જો જોતા હોય તો ભારત મેટ્રેસીસ વર્ક્સની તમારે મુલાકાત લેવી પડશે. ગાદલા કેટલા પ્રકારના હોય છે, શું ભાવ હોય છે, શું ક્વોલિટી હોય છે, તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં તમે સમક્ષ રાખીશું. સો દર્શક મિત્રો, ભારત મેટ્રેસીસ વર્ક્સના જે સરફરાઝભાઈ છે, જે ફાઉન્ડર મેમ્બર્સ છે, એ આપણી સમક્ષ છે. તો સરફરાઝભાઈ, આપનું સ્વાગત છે સ્ટ્રોબેરી હાઉસ ચેનલમાં. વેલકમ આનંદભાઈ, આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ આવી રહ્યા છો માયણી ચોકમાં છે ન્યૂ ભારત મેટ્રેસીસ વર્કર્સ, અમારી ગાદલાની બ્રાન્ચ છે. એમાં તમને તમામ પ્રકારના કાપડ ને બધું મળશે. રૂ કાપડ જેવું તમારે જોઈએ એવું મળી જશે. ડનલોપના ગાદલા, સ્પ્રિંગના ગાદલા, યુફોર્મના ગાદલા, કાથીના ગાદલા અને રૂના ગાદલા પણ બનાવી આપશું. ઓકે, વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે બીજા ઘણા બધા ક્વેશ્ચન છે એના વિશે બી આપણે વાતચીત કરીએ. તો સમીરભાઈ, તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ સ્ટ્રોબેરી હાઉસમાં. આપનું પણ સ્વાગત છે આનંદભાઈ, અને તમામ દર્શક મિત્રોનું પણ સ્વાગત છે. થેન્ક યુ સમીરભાઈ. તમે કેટલા વર્ષોથી આ બિઝનેસમાં સંકળાયેલા છો? હું આ ગાદલાના બિઝનેસમાં સમથિંગ 23 થી 25 વર્ષ ત્યાં સંકળાયેલો છું આ ગાદલા. તો સમીરભાઈ, તમારી પાસે કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે? તેમાં તો હાજરમાં આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ છે. રેડીમેડ ગાદલા છે, ઓશિકા છે, પ્લસ રૂમાં જે વેરાયટી જોતી બધી છે, રેડીમેડ ગાદલા છે. તમારી પાસે કેટલા પ્રકારના રૂ અવેલેબલ છે? આ વોશેબલમાં 3 વકલ છે મારી પાસે હાજરમાં. બીજું સાદા રૂમમાં પણ છે મારી પાસે. અચ્છા, વોશેબલમાં આ 3 વકલ અવેલેબલ છે. તો આ 3 વકલમાં ડિફરન્સ શું હોય સમીરભાઈ? ક્વોલિટી વાઇઝ ડેન્ડિયર ફેર આવે એમાં. પછી એમાં સાદા રૂમ મારી પાસે હાજરમાં છે. વોશેબલ સીટ આવે જે પડવાળું રૂ એ પણ છે, દેશી રૂ પણ છે. ટૂંકમાં એમાં પણ મારી પાસે ઘણી ક્વોલિટી છે. મીડિયમથી માંડીને ભારેમાં સારી ક્વોલિટી આવે એ બધી ક્વોલિટી મારી પાસે હાજરમાં છે. આ કયા ટાઈપનું રૂ અવેલેબલ છે? આ કોટન બેઝ ઉપર છે આનંદભાઈ. આ ક્વોલિટી પણ સારી આવે. આ વોશેબલ છે તો આ કોટન બેઝ ઉપર છે. આમાં પછી બીજા કોટન બેઝ ઉપર પણ મારી પાસે 2-3 ક્વોલિટી હાજરમાં જ છે. બરાબર છે. વિદ્યાર્થીઓ રાજકોટમાં રહેતા હોય, જે રૂમ રાખીને રહેતા હોય, તો એના માટેના તમે ગાદલાઓ રાખો છો? એ પણ હાજરમાં છે. આગળ જે પડી એ ડેઝમાં હાજરમાં છે. આ 350 ની રેન્જમાં છે. આની સાઈઝ શું હોય છે? 2.5x6. 2.5x6 ની સાઈઝ છે. પછી આ 450 વાળા છે, સારી ક્વોલિટીમાં. 350 થી શરૂઆત થાય છે. 350 થી તમારે સ્ટાર્ટ થાય, પછી તમે જેવી ક્વોલિટીમાં માંગો એવું હાજરમાં તમને મળી જાય અથવા બનાવી દઈએ. તો સમીરભાઈ, અત્યારે આ સામે જે વસ્તુ દેખાય છે એના વિશે થોડી માહિતી આપો. આ બધી કાપડ ક્વોલિટી છે. મીડિયમથી માંડીને ભારે રેન્જમાં બધી વસ્તુ આપણી પાસે હાજરમાં છે. ઓકે, લો થી હાઈ લગી બધી ક્વોલિટી હાજરમાં છે. પછી ચેરની ગાદલિયું છે, જે ઓફિસ વર્ક માટે યુઝ કરતા હોય, અને આ ગાડાને લગતું તમામ કાપડ છે. ડિફરન્ટ પ્રકારનું ફેબ્રિક છે દર્શક મિત્રો, અલગ અલગ પેટર્ન છે. સમીરભાઈ, આ નીચે જે વસ્તુ દેખાય છે એ શું છે? આ સાદા ગાદલા માટે બધા કાપડ છે. પછી આ બધા છે બોર્ડરવાળા માટે. આ પણ બોર્ડરવાળા માટે છે. ભારત મેટ્રેસીસ વર્ક્સમાં તમે સામે જે ભાવ પત્રક જોઈ રહ્યા છો એ લક્ષ્મીનગર અને મવડી વિસ્તારનું એસોસિએશન છે. તો અહીંયા એક જ ભાવ છે, એટલે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થતી નથી. તો વધારેની માહિતી આપણે સમીરભાઈ પાસેથી મેળવીએ. તો સમીરભાઈ, આનંદભાઈ, આ ભાવપત્રક વિશે થોડું સમજાવી આપો. કે આ ભાવપત્રકમાં ટોટલી વોશેબલના ગાદલા છે, ઓશિકા છે, પછી રજાઈ, એ બધી વસ્તુ ભરીનો ભાવ બધો લખેલો છે. ઓકે, સો દર્શક મિત્રો, આપ જોવો છો ને, દરેક વસ્તુનો ફિક્સ ભાવ છે, એમાં કોઈ પણ પ્રકારનું પ્લસ માઇનસ હોતું નથી. તો જ્યારે બી તમે અહીંયા આવો છો તો ભાવપત્રક પ્રમાણે જ તમારો ચાર્જીસ લેવામાં આવશે. ઇરફાનભાઈ આપણી સામે છે. તો ઇરફાનભાઈ, બોલો, આ જે મશીન દેખાય છે એ શું છે ને એનો શું એડવાન્ટેજ છે? એ આપણે રૂપિંગનું મશીન છે આવડું. ઓકે, આમાં તમે કોઈ પણ જાતનું રૂ લઈ આવો ને, ઓકે, કોઈ પણ જાતનું રૂ
આમાં તમારે પીંજાય છે. રાજકોટમાં આવું મશીન કોઈ પાસે છે નહીં. શું વાત આટલા મોટા રોલ વાળું, આવડી મોટી સાઈઝનું તમે મશીન જોઈ શકો છો. સો દર્શક મિત્રો આપ જોયું ને, કોઈ પણ કોઈ પ્રકારનું પણ રૂ હોય પ્રકારનું. તો એને પીંજવાનું કામ આ મશીન દ્વારા થઈ શકશે એવું ઇરફાનભાઈ નું કહેવાનું થાય છે. ગમે તેવું રૂ લેવાની છૂટ તમારે, બધી જાતનું રૂ આમાં પીંજાય. કોઈ પણ ના પાડે દુકાન ગાડલા વાળા ઓકે, કે આપણે રૂ નથી પીંજાતું, મારી પાસે લેવાની છૂટ, હું તમને આ મશીનમાં રૂ પીંજી દેખાડી દઈશ. મસ્ત પોલ જેવું તમારે રૂ જેવું થઈ જાય મસ્ત. વાહ ઇરફાનભાઈ. સો દર્શક મિત્રો જોયું ને, આટલું સરસ મજાનું મશીન છે. કોઈ પણ પ્રકારનું રૂ હોય જૂનું જે ગાંઠા વળી ગયા હોય એ તમામનું સોફ્ટ કરવાનું મશીન કામ આ મશીન દ્વારા થઈ શકશે. તો ચોક્કસ આપ બી ભારત મેટ્રેસીસ વર્ક્સની મુલાકાત લો અને આરામદાયક જે નીંદર છે એની મજા જો માણવી હોય તો જે ગાડલું હોય એ વાદળા જેવું હોવું જોઈએ. બરાબર ને ઇરફાનભાઈ? તમે ચોક્કસ ગાડલું તમને એકદમ સોફ્ટ થશે. મશીન 3 પેજની લાઈન છે મારે કે તમારું રૂ પીંજાતું તો મશીન ઊભું ના રહે, એના હિસાબે તમારા રૂને સારું વ્યવસ્થિત પીંજે. તો મશીન ઊભું રહે તો તમારે રૂમાં ગાંઠો કાઢે, આપણું મશીન ઊભું ના રહે અને વ્યવસ્થિત રૂ તમે એક ધાર્યું હતું એક સરખું રૂ કાઢે. સો દર્શક મિત્રો હવે આપ જોઈ શકો છો કે ગાડલામાં ટાંકા ભરવાનું કામ ચાલુ છે અને અત્યારે સમીરભાઈ અને સરફરાઝભાઈ કામ કરી રહ્યા છે. તો ચાલો આપણે એમને જ પૂછીએ કે આ શું પ્રોસેસ છે અને આનો શું ફાયદો છે. તો સમીરભાઈ, અત્યારે આજે ટાંકા ભરવાનું કામ ચાલુ છે તો એનો ફાયદો શું છે? રૂ બધી બાજુ લેવા તો ટાંકા મારી રૂ બધી બાજુ પકડાયેલું ગયું, જેથી રૂ આગું પાછું ન થાય, રૂમાં કમ્ફર્ટેબલ. અચ્છા, રૂ આગું પાછું ન થાય, સુવામાં કમ્ફર્ટેબલ રહી, આરામદાયક રહી અને એક લેવલ બી મેન્ટેન થઈ જાય. બરાબર છે. સો સરફરાઝભાઈ, અત્યારે આપ તમે શું કરી રહ્યા છો અને આનો ફાયદો શું છે? અત્યારે રિંગ બોર્ડર બને છે. આ ગાડલું આ રિંગ બોર્ડર કરવાથી છે ને ગાડલું તમારું ફિનિશિંગ આવી જાય, ગાડલું બહાર ન નીકળે અને વ્યવસ્થિત છે ને કમ્ફર્ટેબલ. અચ્છા એના માટે તમારે છે ને આ રિંગ બોર્ડર આવે, એ ગાડલું તમારું વ્યવસ્થિત. અચ્છા, તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરફરાઝભાઈ અત્યારે રિંગ બોર્ડર બનાવી રહ્યા છે. તો આવું સરસ મજાનું ગાડલું તમે બી બનાવી શકો છો. કોઈ પણ પ્રકારનું ગાડલાનું કામ હોય, રિપેરિંગ કરવાનું કામ હોય તો તમે ભારત મેટ્રેસીસનો સંપર્ક કરી શકો છો. ત્રણ ભાઈઓ લગભગ 25 વર્ષથી કાર્યરત છે. સો ઇરફાનભાઈ, દર્શક મિત્રોના ઘણા બધા ક્વેશ્ચન છે. બોલો. ભારત મેટ્રેસીસ વર્ક્સમાં જો આવવું હોય હા તો એ લોકો ક્યારે આવી શકાય? તમારો ટાઈમિંગ શું છે? ભાઈ, દુકાનનો ટાઈમિંગ છે સવારે 9 થી સાંજના 9 સુધી કન્ટિન્યુ ટાઈમિંગ છે. ઓકે, સવારે 9 થી સાંજના 9 સુધી 9 સુધી કન્ટિન્યુઅસ 12 કલાક. બપોર વચ્ચે બંધ નથી કરતા, દુકાન ખુલ્લી જ હોય છે અમારી. સરસ સરસ ઇરફાનભાઈ. બીજું ઇરફાનભાઈ, અત્યારે તમે આ શું કરી રહ્યા છો? અત્યારે ગાડલાનું ટાંકા મારવાનું કામકાજ ચાલી રહ્યું છે. ગાડલામાં ટાંકા મારવાનું કામકાજ ચાલી રહ્યું છે. અચ્છા, તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યો છો ને, અત્યારે 6x2.5 નું ગાડલું છે કોટનનું અને એમાં ટાંકા મારવાનું કામ ચાલુ છે ઇરફાનભાઈ દ્વારા. જોઈ લો So, ફિનિશિંગ બધું ગાડલાનું જોઈ લો, ટાંકા જોઈ લો, બધું વ્યવસ્થિત બધું ચાલશે. ગાડલાનું ફિનિશિંગ જોઈ લો. ઇરફાનભાઈ જણાવે છે કે તમે ગાડલાનું ફિનિશિંગ જોઈ લો, વ્યવસ્થિત ટાંકા મારવામાં આવી રહ્યા છે જેથી કરીને આરામદાયક તમને સ્લીપિંગ મળી તમારું શકે, ગાડલું જલ્દી બેસે નહીં ગાડલું જલ્દીથી બેસે નહીં, અને વ્યવસ્થિત થાય, ગાંઠા ના વરે. ગાંઠાના વડે બેલેન્સિંગ છે, લેવલિંગનું કામ છે ટાંકા દ્વારા. તો ઝાઝા ટાંકા મારેલા હોય એમ તમારા ગાડલામાં બેસવાની શક્યતા ઓછી રહી, ગાંઠા ક્યાંય ના વરે, તમને કે ઊંચા નીચું ગાડલું ના લાગે, એટલે વધારે ટાંકા મારી. વાહ વાહ ઇરફાનભાઈ. તો દર્શક મિત્રો જોયું ને, વાદળા જેવા ગાડલા એટલે ભારત મેટ્રેસીસ વર્ક. આપ જોઈ રહ્યા છો ફર્સ્ટ ટાઈમ બ્લેક કોટન, કાળા કલરનું રૂ. મેં બી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે. આ રૂમાં ભરાઈ વધારે મળે છે ટૂંકમાં, બરાબર. અને આનો જે ભાવ છે એ 60 રૂપિયા કિલો મળે છે ટૂંકમાં. આ ખુલતું રૂ છે ટૂંકમાં. તમારે કોઈ મોટું ભરાઈવાળું ગાડલું કે ઓશિકા બનાવવા હોય તો એના માટે આ રૂ કામ આવે છે. સો દર્શક મિત્રો, હવે આપણી સાથે છે એક કસ્ટમર જે ઘણા સમયથી ભારત મેટ્રેસીસ વર્કમાં આવી રહ્યા છે. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ. સો તમારું શું નામ છે સાહેબ? રાહુલ જાદવ મારું નામ છે.
રાહુલભાઈ જાદવ એમનું નામ છે. તો રાહુલભાઈ, તમને ભારત મેટ્રેસીસ વર્ક્સની શું ખાસિયત લાગે છે? અહીંયા કેટલા સમયથી તમે આવો છો? અહીંયા શું મજા આવે છે? હું ઘણા સમયથી આવું છું અહીંયા ગાઈડલાનું કામ સારું થાય છે, ગાઈડલા પીંજવાનું કામ સારું કરે છે અને સર્વિસ સારી છે. ટાઈમ આપે એ ટાઈમે તમને કરી આપે છે ગાઈડલું. ઓકે, તમારે વ્યાજબી ભાવે પણ થઈ શકે. વાહ સાહેબ. તો દર્શક મિત્રો જોયું ને, વ્યાજબી ભાવ છે, ઝડપી સર્વિસ છે અને સારી ક્વોલિટી આપી રહ્યા છે ભારત મેટ્રેસીસ વર્ક્સમાં. તો આપ બી અહીંયા આવી શકો છો અને આમનો જે કંઈ બી પ્રોડક્ટ કે સર્વિસીસ છે એમનો લાભ તમે લઈ શકો છો. સો દર્શક મિત્રો, રેસિડેન્શિયલ રિક્વાયરમેન્ટ ઉપરાંત જે કોઈ બી કમર્શિયલ રિક્વાયરમેન્ટ છે તો એનું બી સોલ્યુશન તમને ભારત મેટ્રેસીસ વર્ક્સમાં મળી રહેશે. જે લોકો વિદ્યાર્થી છે, જે લોકોને સિંગલ બેડ જોતી હોય, ડબલ બેડ જોતી હોય, જે લોકો હોસ્ટેલ ચલાવી રહ્યા છે, તો બલ્કમાં ગાદલાનો ઓર્ડર આપવો હોય તો એના માટે બી તમે ભારત મેટ્રેસીસ વર્ક્સનો સંપર્ક કરી શકો છો. વ્યાજબી ભાવે સારા મટીરિયલ વાળું સારી ક્વોલિટીનું ગાદલું તમને ભારત મેટ્રેસીસ વર્ક્સમાં મળી રહેશે. આ ઉપરાંત જે પરિવારમાં લગ્ન પ્રસંગ છે અને ભેટ સ્વરૂપે કરિયાવરમાં ગાદલું આપવાનું હોય તો એનો બી બલ્ક ઓર્ડર અહીંયા કરી આપવામાં આવે છે ભારત મેટ્રેસીસ વર્ક્સમાં. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, જો ઊંઘ આરામદાયક ના હોય તો આખો દિવસ બગડે છે. તો આપણી જે જિંદગી મળી છે તો એમાં ઊંઘ જો આરામદાયક હોય તો કામ કરવાની મજા જ કંઈક અલગ આવે. તો ચોક્કસ જો તમને એવું લાગતું હોય કે આપણું ગાદલું જે છે એને વાદળા જેવું બનાવવું છે, એને સોફ્ટ બનાવવું છે, એમાં સર્વિસ કરાવવી છે, તો ચોક્કસ તમે ભારત મેટ્રેસીસ વર્ક્સની મુલાકાત લો. તો બસ તમામ દર્શક મિત્રોને રિક્વેસ્ટ છે કે વાદળા જેવા ગાદલા બનાવો અને આરામદાયક ઊંઘ મેળવો અને લાઈફને તમે મસ્ત બનાવો. ચલો, તો થેન્ક યુ સો મચ દર્શક મિત્રો, અને આ વિડીયોને ડેફિનેટલી લાઈક કરજો, શેર કરજો, અને આપણો આ વિડીયોની મારફતે 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ અચીવ કરવાનો છે. તો ચોક્કસ તમે આ આપણી ચેનલ સ્ટ્રોબેરી હાઉસને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને એક ઇમોશનલ સપોર્ટ મળે અવનવા વિડીયો તમારી સમક્ષ મૂકવા માટે રંગીલા રાજકોટની સામે. અને નવા વિડીયો સાથે આપણે ટૂંક સમયમાં પાછા મળીશું. ત્યાં સુધી દર્શક મિત્રો આવજો. અને જ્યારે બી તમારો નાનો પ્રસંગ હોય, લગ્ન હોય, બર્થડે હોય કે એનિવર્સરી હોય તો એક નાનકડું ઝાડ વાવવાનું છે, જેથી કરીને આવનારી પેઢીને એક સારો છાંયો મળી શકે અને આપણી એક યાદગારી બી રહી શકે કે ભાઈ આપણા પપ્પા, આપણા દાદાએ આ ઝાડ ઉછેર કરેલો છે. તો ત્યાં સુધી દર્શક મિત્રો આવજો. આપણે ટૂંક સમયમાં નવા વિડીયોમાં મળીએ છીએ. ટેક કેર. થેન્ક યુ સો મચ.